અમરેલીની વાત કરીએ તો અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રભાત દુધાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ખેડૂતોની સમસ્યાઓ પર ધ્યાન દોરવા માટે કહ્યું છે। તેમણે મગફળીની ટેકાના ભાવે ખરીદીની મર્યાદા અને નિકાસ પરના નિયંત્રણ અંગે ચિંતા વ્યક્ત કરી દીધી છે। દુધાતના જણાવ્યા અનુસાર સિંગદાણાની નિકાસ પર કડક નિયમો બનાવવામાં આવતા તેની નિકાસ બંધ થઈ જવાની શક્યતા છે, જો ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે। ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 66 ટન જેટલું થવા છતાં સરકાર દ્વારા ખરીદી માટે માત્ર 12.60 લાખ ટન જ ફાળવવામાં આવ્યા છે। સરકાર દ્વારા ટેકાનો ભાવ 1453 રૂપિયા પ્રતિ મણ નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે ખુલ્લા બજારમાં ભાવ માત્ર 1100 રૂપિયા પ્રતિ મણ ચાલી રહ્યો છે। પ્રતિ ખેડૂત માત્ર 70 મણ મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે। દુધાતે માંગ કરી છે કે ખેડૂતો પાસેથી 200 મણ સુધી મગફળીની ખરીદી કરવામાં આવે અથવા તેમને ભાવ તફાવત યોજનાનો લાભ આપવામાં આવે। નમસ્કાર। ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપને પત્ર મારફત એક વિનંતી કરતો પત્ર લખ્યો છે કે ગઈકાલે અખબારી નિવેદનો અને ટીવી મીડિયા મારફત ખેડૂતો માટે જાણવા મળતી આપની યોજના પ્રતિ ખેડૂત 70 મણની આપ ખરીદી કરવા માંગો છો। એક બાજુ મધ્યપ્રદેશની અંદર તમારી સરકાર એટલે કે ભાજપની સરકાર મારફત સોયાબીનની અંદર ભાવાંતર યોજનાનો લાભ આપી અને ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં આપ લાભ આપી રહ્યા છો, તો આપ તો ગુજરાતના પનોતા પુત્ર છો ને। આપણે પણ અહીંયા ભાષણોમાં કીધું કે હું 2022 પહેલા ખેડૂતની બમણી આવક કરીશ। 70 મણ ગયા વર્ષે 200 મણની આપણે ખરીદી ગુજરાત સરકાર નાફેડ મારફત થઈ હતી, તો મધ્યપ્રદેશની જેમ ભાવાંતર યોજનાનો લાભ મળે અને ખેડૂતના 200 મણની ખરીદી થઈને સીધા જ એના ખાતામાં જાય